વિદ્યાર્થીઓ, આજના વિડિયોમાં આપણે ઇમ્પોર્ટન્ટ થિયરી કહી શકાય 3 કે 4 માર્ક માટે એવી સમતલમાં ગતિ વિશેની વાત કરવાના છે. વિદ્યાર્થીઓ, તમે ત્રીજા ચેપ્ટરમાં પણ ગતિ એટલે કે વેગ વિશે ભણીને આવેલા છો. એનો અર્થ શું થાય છે એને સમજાય કેવી રીતના? તો એ સમજવા માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો પહેલા સ્થાન વિશેની માહિતી હોવી જોઈએ, પછી સ્થાનાંતરની માહિતી હોવી જોઈએ, પછી વેગ, સરેરાશ વેગ અને છેલ્લે તત્કાલીન વેગ આપણને મળે. એ તત્કાલીન વેગ એ જ ગતિનો ખ્યાલ દર્શાવે છે, એ જ ગતિ છે. તો એવી જ રીતના સમતલમાં ગતિ મેળવવા માટે આપણને શું જોઈશે? તો સમતલમાં ગતિ એટલે કે દ્વિ કે ત્રિપરિમાણમાં થતી ગતિ છે. તો એ સદિશની રીતે ગતિ થાય છે એટલે આપણે એના સ્થાન સદિશ, સ્થાનાંતર સદિશ, સરેરાશ વેગ અને એના પછી તત્કાલીન વેગ વિશે માહિતી મેળવવી પડશે. તો આમાં પહેલા આપણે માહિતી મેળવીએ છીએ સ્થાન સદિશ. તો હું આ યામાક્સ પદ્ધતિ લેવું છું જેમાં x અને y જે મેં અક્ષ દર્શાવેલી છે એ યામાક્સ પદ્ધતિનું આ ઉગમ બિંદુ છે જેને અનુલક્ષીને આ એક સદિશ દર્શાવેલું છે જે છે r સદિશ, જેનું શીર્ષ P છે. તો બિંદુ P ઉપરથી x અક્ષ ઉપર લંબ દોરું તો મને x ઘટક xi મળશે. એ જ રીતે P ઉપરથી હું y અક્ષ ઉપર લંબ દોરું તો મને y ઘટક yj મળશે. તો આ દોરેલો સ્થાન સદિશ r સદિશ બરાબર જે OP સદિશ છે જેનું મને સૂત્ર શું મળશે? xi વત્તા yj. તો આ થઈ ગયો સ્થાન સદિશ. વિદ્યાર્થીઓ, આગળની થિયરીમાં આપણે સ્થાન સદિશ વિશેની વ્યાખ્યા પણ જોઈને આવેલા છે કે જ્યારે કોઈ નિશ્ચિત બિંદુ આગળથી કોઈ આપણે જે સદિશ દોરવામાં આવે એ સદિશનું પુચ્છ અને આ સદિશ તેનું આ પુચ્છ કહેવાય અને આને શીર્ષ કહેવાય. તો એને આ જોડતો સદિશ એ સદિશને સ્થાન સદિશ કહેવાય છે. હવે આપણે એના પછી સ્થાનાંતર સદિશ વિશે માહિતી મેળવીએ. તો સ્થાન સદિશમાં થતા ફેરફારને સ્થાનાંતર સદિશ કહેવાય એવું આપણે આગળની થિયરીઓમાં જોઈ ગયા છે. તો સ્થાનાંતર સદિશ માટે અહીંયા એક આકૃતિ દોરું છું જે છે આ x અને y અક્ષ. xy અક્ષમાં હું એક કણનો ગતિમાર્ગ દર્શાવું છું. તો એક કણ t1 સમયે બિંદુ P આગળ છે. તો જે તે કણનું સ્થાન અને આ નિશ્ચિત બિંદુ ને જોડતો સદિશ એ આપણો કોણ? સ્થાન સદિશ જે r1 સદિશ છે. આ જ રીતે એક કણ ગતિ કરીને બિંદુ Q આગળ પહોંચે અને ત્યાં પહોંચવા માટે એને લાગતો સમય એક t2 છે. તો આ જે તે કણનું સ્થાન અને નિશ્ચિત બિંદુ ને જોડતો સદિશ એ આપણો આ સ્થાન સદિશ અહીંયા થશે r2 સદિશ. તો આ આકૃતિ ઉપરથી બિંદુ P પાસેનો સ્થાન સદિશ નો સૂત્ર શું લખાશે? તો r1 સદિશ બરાબર x1i બરાબર. હું આ P બિંદુ આગળથી અહીંયા લંબ દોરું તો મને x1i મળશે.
y x ઉપર લંબ દોરું તો આ મને y1 j કેપ મળશે એટલે x1 i કેપ વત્તા y1 j કેપ તો આ જ રીતે બિંદુ q પાસેનો સ્થાન સદિશ શું હશે તો એ હશે r2 સદિશ બરાબર x2y કેપ વત્તા y2 j કેપ કેવી રીતે મળે તો બિંદુ q આગળથી તમે x અક્ષ ઉપર લંબ દોરો તો આ જે મળશે તે x2y કેપ y અક્ષ ઉપર લંબ દોરો તો આ જે મળે તે y2 j કેપ તો આ r1 સદિશ ને r2 સદિશ એ આપણા સ્થાન સદિશ થઈ ગયા હવે શું જોઈએ છે તો હવે જોઈએ છે સ્થાનાંતર સદિશ તો આ સ્થાનાંતર સદિશ એટલે કે જેને આપણે કહેશું ડેલ્ટા r સદિશ એ કેવી રીતે મળે તો એ અંતિમ સ્થાન સદિશ અને પ્રારંભિક સ્થાન સદિશ ની બાદબાકીથી મળે તો અહીં r2 સદિશ જેની વેલ્યુ છે x2i કેપ વત્તા y2 j કેપ માઈનસ r1 સદિશ જેની વેલ્યુ છે x1i કેપ વત્તા y1 j કેપ ચાલો તો હવે આપણે જે માઈનસ વાળી જે વેલ્યુ છે આ એ માઈનસ અંદર જવા દે તો આ તો x2i કેપ વત્તા y2 j કેપ એઝ ઇટ ઇઝ રહેશે માઈનસ x1i કેપ માઈનસ y1 j કેપ તો i કેપ વાળા સાથે અને j કેપ વાળા સાથે રાખો તો i કેપ વાળા સાથે રાખો અને i કેપ કોમન બી કાઢી દો તો કૌંસમાં x2 x1 વત્તા આ જે j કેપ વાળા છે તેમાંથી j કેપ ને કોમન કાઢો તો કૌંસમાં રહી જશે y2 y1 તો x2 x1 એટલે કે ભાઈ x માં થતો ફેરફાર જે છે ડેલ્ટા x i કેપ વત્તા y2 y1 તેની જગ્યાએ લખાય ડેલ્ટા y j કેપ તો આ થઈ ગયો ડેલ્ટા r સદિશ ચાલો એ પણ આપણને સમીકરણ ખૂબ અગત્યનું છે માટે હું એને સમીકરણ નંબર 2 આપું હવે મારે સમજવું પડશે એ છે સરેરાશ વેગ સમજવો પડે વિદ્યાર્થીઓ સરેરાશ વેગ જે આવે એ સરેરાશ વેગની વ્યાખ્યા શું તમને યાદ હશે કે સરેરાશ વેગ એટલે કે ધ્યાન કે સરેરાશ વેગ એટલે સ્થાનાંતર સદિશ એટલે કે ડેલ્ટા r સદિશ અને સમયગાળાના ગુણોત્તરને સરેરાશ વેગ કહેવાય છે તો અહીં આપણને ડેલ્ટા r સદિશ જેની કિંમત સમીકરણ નંબર 2 ઉપરથી આપણને મળશે અને જે છે ડેલ્ટા xi કેપ વત્તા ડેલ્ટા yj કેપ ના છેદમાં ડેલ્ટા તો હું અત્યારે આને સમીકરણ નંબર અત્યારે આને 3 તો આપું છું હવે આ ડેલ્ટા t ને બંનેના છેદમાં મૂકી દો તો ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા ti કેપ વત્તા ડેલ્ટા y ના છેદમાં ડેલ્ટા t j કેપ ચાલો આને સમીકરણ નંબર 4 આપું છું હવે ખાસ જોજો આ જે સરેરાશ વેગ છે તો એ ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t સરેરાશ વેગ જ કહેવાય પણ તે x અક્ષ ઉપરનું છે જેને આપણે એક કામ કરી પાછળથી જ બતાવી દઈશું સારું પડશે તો અત્યારે આપણે ક્યાં પહોંચ્યા તો અત્યારે આપણે એવું કે સરેરાશ વેગ અહીંયા તો બતાવો પણ સરેરાશ વેગની દિશા ક્યાં હશે તો ડેલ્ટા r સદિશ એટલે કે સ્થાન સદિશની જે દિશા હશે એ જ સરેરાશ વેગની દિશા હશે તો હવે આકૃતિ ઉપર બતાવવું હોય તો કેવી રીતે બતાવાય તો આ થઈ ગયો
કોણ? સ્થાન સદિશ. તો આ જે દિશા છે એ ડેલ્ટા આર સદિશની દિશા એ જ સરેરાશ વેગની દિશા. તો વિદ્યાર્થીઓ હવે મારે ચોથો જે મેઇન પોઈન્ટ સમજવો છે એ છે હવે આ તત્કાલીન વેગ વિશેનો. વિદ્યાર્થીઓ ત્રીજા ચેપ્ટરમાં તત્કાલીન વેગ તમે સમજી ગયા કે P અને Q ની વચ્ચે આવેલું બિંદુ ધારો કે S આગળ મારે તત્કાલીન વેગ જોઈતો હોય તો મારે શું કરવું પડે? તો વિદ્યાર્થીઓ આપણે જાણીએ છીએ કે એના માટે સમયગાળો ઘટાડતા રહેવું પડે. તો હું ધારો કે PQ બિંદુ R આગળ સમયગાળો ઘટાડ્યો છે. P થી Q માટેનો સમયગાળો ધારો કે ડેલ્ટા T1 હતો. તો હવે P થી R નો સમયગાળો ડેલ્ટા T2 છે. મતલબ કે સમયગાળો ઘટાડ્યો છે. તો સ્થાનાંતર સદિશની દિશા પણ બદલાશે. બરાબર? આ ડેલ્ટા R1 છે, આ ડેલ્ટા R2 સદિશ છે. તો જેમ જેમ તમે સમયગાળો ઘટાડશો તેમ સરેરાશ વેગની દિશા પણ બદલાતી રહેશે. તો આ રીતે તમે R બિંદુ આગળ જાઓ તો અહીંયા વેગની દિશા એ સતત બદલાય છે. ખાસ કરીને આપણે જે ફોકસ કરવાનું છે તે તત્કાલીન વેગ ઉપર. તો આ તમે શું કર્યું? તો હવે P થી S આગળ હજુ તમે સમયગાળો ઘટાડ્યો. તો સમયગાળો તમે કેટલો ઘટાડ્યો? તો સમયગાળો લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 જેટલો ઘટાડ્યો. તો આ જે લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 તમે સમયગાળો ઘટાડતા જાઓ તો જો તો સાથે સાથે જે સ્થાનાંતર સદિશ છે એ પણ ધીરે ઘટતો જાય છે. બરાબર? તો એ વસ્તુને હું સમીકરણ નંબર 3 માં એપ્લાય કરી દઉં છું. તો આ સરેરાશ વેગને લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા R સદિશના છેદમાં ડેલ્ટા T મૂકી દો. તો મને તરત જ સરેરાશ વેગની જગ્યાએ હવે કોણ મળશે? તો તત્કાલીન વેગ મળશે. અહીંયા લખાશે d R સદિશ ના છેદમાં dt. તો આ થઈ ગયું તત્કાલીન વેગનું સૂત્ર, જેને કહી શકાય કે R સદિશ એટલે સ્થાન સદિશ ને એકવાર સમયની સાપેક્ષે વિકલન કરતા આપણને તત્કાલીન વેગ મળશે. વાત સાચી છે? તો આપણે જાણીએ છીએ કે આ R છે, R ને આપણે સમયની સાપેક્ષે d/dt એક જ વખત વિકલન કર્યું છે તો આપણને મળી ગયું છે તત્કાલીન વેગ. તો આ તમે ત્રીજા ચેપ્ટરમાં બી જોયું હતું કે આ જો હોય તો v બરાબર જો આ dr/dt છે તો તેને r ની ઉપર એક ટપકું વડે પણ દર્શાવી શકાય. કારણ કે આપણે r નું કેટલી વખત વિકલન કર્યું છે? એકવાર વિકલન કર્યું છે એટલે એક ટપકું બતાવી શકાય છે. ચાલો વિદ્યાર્થીઓ, હવે હું આ જે લિમિટ છે તે હું હવે સમીકરણ 4 ને પણ આપું. તો સમીકરણ 4 ને અનુસાર હું કઈ રીતના સૂત્ર લખી શકીશ? તો v સદિશ બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા ti કેપ વત્તા લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા y ના છેદમાં ડેલ્ટા t j કેપ. તો આમ v સદિશ બરાબર અહીંયા થશે dx/dt i કેપ વત્તા dy/dt j કેપ. dx/dt શું બતાવે? dx/dt i કેપ એ વેગનો x ઘટક બતાવે છે. તો માટે હું v સદિશ બરાબર અહીંયા લખીશ vx i કેપ વત્તા dy/dt વેગનો y ઘટક બતાવે છે. તો આપણે એની જગ્યાએ લખશું vy j કેપ. ચાલો
તો આ થઈ ગયું વેગનું સમીકરણ. બે સમીકરણ સુવિધા dr/dt પણ લખાય અથવા તો તમારે પર્ટિક્યુલર x y z ઘટક ઉપર જવું હોય તો v સદિશ બરાબર vx i કે વત્તા vy j કે. વિદ્યાર્થીઓ આ જે સદિશ છે એ સદિશનું જો મારે મૂલ્ય શોધવું હોય તો મૂલ્ય શોધવું હોય તો તમને સૂત્ર જ્ઞાન જ છે કે વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ. તો આ જે સમીકરણ છે તેનો x ઘટક કોણ કહેવાય? i કેપ ની બાજુવાળો એનો x ઘટક કહેવાય. i કેપ ની બાજુવાળો છે vx, તો vx નો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ એટલે y નો વર્ગ. અને જો આપણે દિશા શોધવી હોય તો દિશા tan θ બરાબર y ઘટક ના છેદમાં x ઘટક આવે છે. તો અહીંયા y ઘટક એટલે કે vy છેદમાં x ઘટક એટલે vx. તો આ આપણી થઈ ગઈ થિયરી સમતલમાં ગતિ. વિદ્યાર્થીઓ આ જે થિયરી છે એકદમ ઇમ્પોર્ટન્ટ છે, પૂછી શકાય એ પ્રકારની છે. બરાબર. આ જો તમે થિયરી જોઈ તો આપણે ત્રીજા ચેપ્ટરમાં જોયેલી હતી એ પ્રકારની જ છે. બસ અહીંયા ખાલી ઉપર તીર સદિશના ચિહ્ન આવેલા છે. બીજું નવું અહીંયા કંઈ પણ નથી.